એ જય શ્રી કૃષ્ણ બધાઈને. સવારમાં નાહી ધોઈને પહોંચી ગયો મામાને ત્યાં ફંક્શનમાં. ગામની પીન મારીને થોડું ઘણું નાનું મોટું કામે કર્યું અને ખાસ તો હારથિયાનું કામ કર્યું. સાંજે ગયા ક્રિકેટ રમવા ને રાતે આવીને બધાય ભેગો પકોડાનો પ્રોગ્રામ કર્યો. એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો હો વાલીડાવ. હાલો ઘડીક મોજ કરાવું ત્યારે. મિત્રો, સ્વાગત છે તમારું બધાયનું એક મસ્ત નવા વિડીયોની અંદર. તમે શર્ટમાં મને ક્યારેક જ જોતા હશો ને, એ સવારમાં ઉઠીને નાયેલો. ઓહો, તમારે સમજી જવાનું કે એવું કંઈક હોય ને તેથી કંઈક ખાસ હોય ને તો જ મેં આવું બધું પહેર્યું હોય. ખાસ એટલે એવું કંઈક એટલું બધું ખાસ નથી, ફંક્શન છે એક, બરોબર છે, બેબી શાવરનું. ત્યાં આપણે જવાનું છે અને ટૂંકમાં કહેવાય ને પરબારું કરવા જવાનું છે, બરોબર. તો હાલો મસ્ત નીકળીએ ફંક્શન માટે, બરોબર. એ ફંક્શન પતાવીને તમને મળું, કેમ કે આમ કહેવાય ને કે ઓલો ચેલેન્જવાળો વિડીયો મેં એડિટ કર્યો, હું 3:30 વાગ્યા પછી સૂતો હતો અને મમ્મી સવારમાં 9 વાગે ઉઠાડી દીધો ફંક્શન માટે. હે વાંધો નહીં, હલો હવે કામ તો ચાલુ રહેવાનું છે. હાલો તો ફટાફટ હવે હું ફંક્શનમાં જતો આવું, ફટાફટ પાછો આવું ને પછી તમને મળું. દોસ્તો, આ પ્રસંગ છે ને મારા મમ્મીના પક્ષનો એટલે કે મામા સાઈડનો છે, બરોબર છે. જો ખુરશીઓ ગોઠવવામાં આપણે મદદ કરી, ટેબલ ગોઠવાઈ ગયા છે. હવે આપણે છે ને હારથિયાનું કામ કરવાનું છે, બરોબર છે. હારથિયા એટલે ખબર ન પડે તો કાંઈ નહીં, કહી દઉં કે પીરસવાવાળા, બરોબર. તો એ આપણે હવે અહીંયા ઊભા કરશું, બરોબર છે. બધા પ્રસંગમાં આપણે હેલ્પ કરીએ અને મજા આવે. મેં દર વખતે અત્યાર સુધી જનરલી બધા પ્રસંગમાં છે ને છાશ આપવાનું કામ કર્યું હોય. અને માણસો છે ને ગામડાથી આવીને ટૂંકમાં એવું નહીં કે એમ ન ખબર પડતી, પણ આમ એ છાશની બાજુમાં જ પાણી પડ્યું હોય તો આપણી જ બાજુમાં કોગળા કરે છે. પગ તમે જોવો ને તો છાશ પાણી એમ. લાઈટ છાશ નથી લેવાની, બીજું ગમે એ થાય. જો દોસ્તો, આ ભાઈ છે ને અત્યારે એમના એની એ જે કંપનીમાં કામ કરે ને ત્યાં જ કસ્ટમર કેરમાં ફોન કરીને ભીન મારે છે, બરોબર. જોજો. બોલો. વાવેતર તો મારા વાવલીડા અટાણ લગી થોડું હોય, કાંઈ કરી દીધું ન હોય. અમે કર્યું આપણે ઓલું એરંડા. મારે પણ લાલ થળ જ હું વાવું છું. હમણાં તો તમે કયો હો કે નથી વાપરતા, તમે ક્યાં લેવા જવાનું? તો પાણી કોણ તમે દેવા આવશો? વરસાદ તો આવતો નથી. અને એનું ટ્રુ કલરનું આઈડી છે ને રામજીભાઈ નામે બનાવ્યું. બધા રામજીભાઈ કરીને વાતું કરે. તો આ ભાઈ હારથમાંથી બચી, બરોબર. જે કંપનીમાં હમણાં આપણે ફોન કર્યો ને, ત્યાં એ ભાઈની જોબ છે, 1 વાગે હાફ ડે લઈને આવ્યો. તો જો જમવા બેસી ગયો એકલો, આખામાં કોઈ નથી બેઠું. જો ભાઈ એકલો, બંદો એકલો બેસી ગયો. જો દોસ્તો, સહજભાઈએ લીધું છે ચટણી, મેં લીધું છે શાક, બરોબર છે. અહીંયા મસ્ત રબડી પડી છે, એટલે અમને જો ચાલુ એ ભૂખ લાગશે એકાદ રબડીનો વાટકો આપણે બઠવી લેવું, બરોબર ને? રેડી ને? ડન. હાલો ત્યારે તો ચાલુ કરીએ આપણે જમણવાર. 1 વિકેટ ડાઉન. આ વિકેટ કોઈ દી પડશે જ નહીં, બરોબર છે. ટીવી ચાલુ જ રહે એનું. હું બહુ જાગ્યો હતો એટલે હું સુઈ જાઉં છું. પછી 2 બહેનોને મૂકવા જવાનું હોય, બરોબર છે. આ એટલી એનર્જેટિક છે, એ કોઈ દી સૂતી નથી અને આ કોઈ દી ઉઠતી નથી, એટલે આપણે સપોર્ટ કરીએ, થોડા સુઈ જઈએ. આજે ઝેનાબેનને પહેલાં મૂકવાના હતા અને પછી સૃષ્ટિબેનને મૂકવાના હતા, એટલે આજે ઝેનાને મૂકી અને સૃષ્ટિબેન હારે પાર્ટી કરી લીધી આપણે. સોરી ઝેનાબેન, તમે આ વિડીયો જોતા હોય તો માફ કરી દેજો, પણ વાંધો નહીં, આપણી 2 પાર્ટી થઈ ગઈ છે, અમારી એક જ થઈ છે, એટલે સ્ટીલ વી આર અપ એમ. આપણે તો બધા એમ પાર્ટી જ છે એમ. 3 વાર થઈ ગઈ મારી ટોટલ, મારી પોતાની તો હેલા કરે, આવું જ હોય. તો બસ હવે અત્યારે યશભાઈ ભેગું રમવા જવાનું છે. યશભાઈ એટલે મારો એક ફ્રેન્ડ છે, જે હું જુનાગઢે રહેતો, ત્યાં મારી સામે રહેતો, બરોબર. અમે લગભગ 15 વર્ષ ભેગા રહ્યા, રહીમાં મજા કરી, બરોબર. એટલે હજી અમારી ફ્રેન્ડશીપ એવી છે. એટલે બસ અત્યારે હું એની ભેગો જાઉં છું. એ પોતે ગૂગલમાં જોબ કરે છે, ગૂગલ હૈદરાબાદ કેમ્પસ. એટલે બસ હવે હું ત્યાં જાઉં, એની ભેગા જાય ક્રિકેટ રમવા, બરોબર છે. અને એમાં કંઈ એટલું બધું શૂટ થાય તો ઠીક છે, બાકી હું તમને ક્રિકેટનો એક મસ્ત વિડીયો બતાવી દઈશ અમે કેમ ક્રિકેટ રમાય. હાલો ફટાફટ નીકળીએ. દોસ્તો, પહોંચી ગયા છીએ આપણે જગ્યાએ, બરોબર છે. આ છે અમારી નેટ કે જેમાં અમે ક્રિકેટ રમીએ. એટલે બસ અમે 3-4 જણા જોઈએ એટલે હાલે, બરોબર. અને આ છે અહીંયા તરત જ બાજુમાં રેલવે ટ્રેક. હમણાં જ હજી જસ્ટ એક ટ્રેન ગઈ ગાંધીનગર કેપિટલ વેરાવળ, બરોબર છે. એટલે અમે દર વખતે એમાં આવતા હોય, એ જ ટ્રેન જસ્ટ હમણાં ગઈ. અને બસ જો અહીંયા રમીએ છીએ. આ જુનાગઢનો મધુરમ એરિયા બાજુ છે. હાલો તો હવે રમી નાખીએ. દોસ્તો
દોસ્તો રસોઈ શીખડાવવાનો એક ફાયદો એ થાય કે આવી રીતે ક્યારેક ઉતાવળ હોય ને, જો 8 વાગી ગયા છે હજી રસોઈ થઈ નથી, 8 ને આમ તો 8:20 થઈ ગઈ, એટલે ત્યારે જો આવી રીતે હું હેલ્પ કરાવી શકું એમ મમ્મીને. ભલે ભલે આ નાખી દે ભલે અલગ આ તો ઉડે. દોસ્તો બધા જ લેડીસો, મમ્મી, આંટી અને ભાભી અને બહેનો એટલા બધા છે ને એ ટાટાના શોરૂમે ગયા હતા, બરોબર છે. એટલે ગાડી ફાઇનલ થઈ કે ન થઈ, પણ એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ, અમારી પકોડા પાર્ટી. એટલે અત્યારે કોઈની રસોઈ બનવાઈ નથી, 8:15 થઈ ગયા, એટલે અમારી પકોડા પાર્ટી ઝોન, ગાડી ઝોન ઓફ ખબર નહીં, પણ પકોડા પાર્ટી ઝોન રેડી. તો હાલો હવે તમને પકોડા પાર્ટીમાં લઈ જાઉં મસ્ત. જો દોસ્તો પકોડા પાર્ટી ચાલુ થઈ ગઈ છે, બરોબર. હવે આટલા જ રહ્યા છે, બરોબર. મેં ત્યારે હજી તો વિડીયો ચાલુ જ કર્યો, ત્યાં સુધીમાં જો આ બધા ખાઈ ગયા. જો આ બધા, મારો તો વારો જ ન થાય. જો હજી તો આ પૈડા છે આખા, છાસ ભરવામાંથી નવરો નથી. બપોરે હારથિયા કર્યું ને અત્યારે હારથિયા, આવું હે. જો હા, જો હજી જો આને સામે જ કહી દીધું. હો હાલો તો ફટાફટ ખાઈ લ્યો હવે. દોસ્તો જો આ મેં તમને જે ઓલી રાખડી બતાવી સુરતવાળી ભાભીની, જો એ આટલા બધી રાખડીઓ અમે પોતે મગાવી છે, બરોબર છે. આવી મસ્ત મસ્ત, બરોબર. એટલે અહીંયા ઢગલો એક રાખડી જો આ બધાય બહેનોએ એના ભાઈઓ માટે, પોતાના માટે, ભાભીઓ માટે મગાવી છે. એટલે તમારે પોતાને જો મગાવી હોય તો ઇન્સ્ટા આઈડી અત્યારે હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું, બરોબર છે. નંબરે લખી દઉં છું, તો એમાંથી અચૂક મગાવી લેજો. મસ્ત ક્વોલિટીની અને ટાઈમે પહોંચાડી દેશે ઘરે. પાછા આપણે પહોંચી ગયા છીએ આપણા રૂમમાં, બરોબર છે. દિવસનો છે અંત. મળીએ છીએ આવતા વ્લોગ સાથે. ત્યાં સુધી પહેલાં આ વ્લોગને ફટાફટ લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને વિડીયો છે એ બધાને મોકલી દો. તમને એક ટાસ્ક આપું, એક કામ કરીએ. તમને આખી મારી ચેનલમાંથી જે વિડીયો ગમ્યો હોય, બરોબર છે, એ એક વિડીયો એટલીસ્ટ તમારા કોઈ એક ફ્રેન્ડને શેર કરી દો. જાઓ, આ મારા માટે કરી દો, કાંઈ વાંધો નહીં. ચાલો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. બાય બાય. સ્વાગત છે તમારું એક મસ્ત ચેલેન્જ વિડીયો ની અંદર. અરે યાર, આ બધી ચેલેન્જ ની એન્ડ ઉપર એક મસ્ત પનિશમેન્ટ છે. ગમે એમ કરીને પનિશમેન્ટ છે આપણે નથી લેવાની, આને જ દેવડાવવાની છે. યસ, હાલો ત્યારે આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. Ladies and gentlemen, are you ready?